બાકી ભાઈ આજે આપણા 200 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. શું કહેવા માંગશો? કોંગ્રેચ્યુલેશન્સ. ખતરનાક ફોન આવો છો. ગોલ હતા અમારા. અમે જીતી ગયા એક ગોલ. ના આપણા બધા ગોલ થઈ ગયા હતા ભાઈ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ન્યુ વિડીયો. તો ભાઈ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. બરાબર, અત્યારે તો ભાઈ જો ઉઠી ગયો મસ્ત એન્ડ ધાબા પર બસ વોકિંગ કરતો હતો. જે 1 કલાક જે 45 મિનિટ 50 મિનિટ જે થાય અત્યારમાં ભાઈ હું સવારમાં અત્યારે ઉઠ્યો તો એક મેં જોયું વસ્તુ ભાઈ યુટ્યુબ ઉપર આપણા કે ભાઈ 199 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. જો ભાઈ 199 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. એક સબસ્ક્રાઈબર આવી જાય પછી આપણા પૂરા થઈ જશે ભાઈ 200 સબસ્ક્રાઈબર. ખબર નહીં આજ તો લગભગ થઈ જશે આજના દિવસમાં. થાય છે યાર, ધીરે ધીરે વધતું જાય, ગ્રોવિંગ આવે સબસ્ક્રાઈબર બધું. બરાબર, વિડીયો એ ટાઈપના બી હજુ આગળ તો હવે ગુજરાતીમાં જ બ્લોગ આવતા રહેશે. બાકી જો ભાઈ બાદ જાય જો છે ને, જો દૂરથી જતો હોય તો દેખાઈ જાય કે ભાઈ બાદ જ છે. તો ભાઈ ફાઇનલી આપણે 1 કલાક વોક કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર, હવે જઈએ નીચે. જો ભાઈ એક્ટિવા છે પર જામે યાર હવાડા. તો ભાઈ ફાઇનલી આવી ગયો ભાઈ હું કેળા લેવા. પણ એક સીન થઈ ગયો ભાઈ, કેળા લેવા આવ્યો તો ખરો પણ ઘેરથી પૈસા જ નહીં લઈને આવ્યો. ક્યાં વાત કરે? તો પાછું ઘેર જવું પડશે ને પછી પૈસા લઈને પાછું આવવું પડશે. લોચા જ મારા નકરાય યાર. તો હું જેવું ફટાફટ કરીને પાછો મળું નહીં. ઉતાવળમાં આ લોચા વાગે ભાઈ. ઘરે તો પહોંચી ગયો. હવે એક્ટિવા ચાલુ મૂકીને ફટાફટ હું ભાઈ પેલા ભાઈ આપણા પૈસા લઈ લઈએ પછી જઈએ. બરાબર, ફાઇનલી દોડ ભાઈ જેવું પાછું આ લોચા વાગે ને કંટાળો પાછો ઘરે આવ્યો. ઘરે પછી પાછું ક્યાં જવાનું. એક્ટિવા મૂકી હતું મેં તો ચાલુ કર્યો તો જવું ભાઈ હવે ફટાફટ. જો ભાઈ આયા ને એને રસ્તે હવે પાછું જઈએ રિટર્ન. એ કામ ચાલુ. જો ભાઈ રોડ તો બની ગયો નવો, ડિવાઈડરનું કામકાજ ચાલુ. અત્યારે આપણે તો ભાઈ અહીંયા જ છે. બરાબર, અહીંયા પાર્ક કરી દઈએ ને પેલા ભાઈ એક્ટિવા આપણી મૂકી દઈએ. ફાઇનલી ભાઈ મળી ગયા આપણને કેળા. દૂધના કેળા ખાવાના સવારમાં. પ્રોટીન કહેવાય એક જાતનું. જો ભાઈ ચેન્જ પણ મળી ગયા. તો ફાઇનલી ભાઈ કેળા મળી ગયા આપણને. બરાબર, તો હવે ડાયરેક્ટ ભાઈ જઈએ અહીંથી ઘરે ને. બહુ મોડું થઈ ગયું ભાઈ. હજી તો નોકરી જવાનું, એડિટિંગ બાકી થોડું ઘણું. બ્લોગ અપલોડ કરવાનો આગળ થઈ ગયો હશે, જોઈ લેજો. ગાડી રિવીલ કરી નાખીએ આપણે. બરાબર, એ બ્લોગ જોઈ લેજો તમે. હવે ભાઈ જઈએ આપણે. બરાબર, ઘરે જઈએ હવે. સીધું કાંઈ જવું નહીં હવે. તો ભાઈ ફાઇનલી આપણે કપડાં બપડા કરી નાખ્યા ચેન્જ. બેગ લઈ લીધી ભાઈ. તો ભાઈ આપણે જઈએ જોબ માટે. બરાબર, નોકરી જઈએ ભાઈ. હવે કે ટાઈમ થઈ ગયો 10 વાગવા આવ્યા. તો હવે 10 વાગવા આવ્યા તો ત્યાં જઈએ નોકરી પર. ત્યાંથી તો ભાઈ ડાયરેક્ટ આપણે મળીએ રાતે. બાકી ભાઈ હવે જો ભાઈ લેટ થઈ જશે ખોટું, ફટાફટ પહોંચું હું નોકરી પર ને મળું તમને રાતે. તો હેલો ગાઈસ, તો તમે જોશો કે રાત થઈ ગઈ છે અને મયુરભાઈ પણ આવી ગયા છે ને અમે જઈએ છીએ હવે વર્કઆઉટ કરવા. તો આગળ જઈએ ગાઈસ. અહીંયા આગળ પેલા એક જગ્યાએ નોકરી આવે તો બેઠા છે તો બંધ ના શું કર્યું તો તને નતું ખાયું ને નોકરી ભાઈ? એક દિવસ માટે ઇન્ટરવ્યુ આલી પછી બીજા દિવસે નોકરી ગયો. એક દિવસ ભરી પાવડો આવતો રહ્યો ના ભાઈ કે બીજા દિવસે. તો જો ગાઈસ અહીંયા તો હે ને મોરો જ થાય, મતલબ મોરો જોજો તમે. તમને હમણાં હું તમને બતાવું. જો ગાઈસ આ છે ને એક લોકેશન છે. અહીંયા છે ને મોરો જ થાય. મોડો દાવા દે બધા સાધન વાળા. તો અત્યારે અમે એક પાર્ક છે અહીંયા પાર્કે અત્યારે અમે પહોંચવા માટે આવ્યા છીએ. તો શું કહેવાય બંધ પહોંચી ગયા અમે પાર્કે. બરાબર, અને અહીંયા કાંઈક અનાઉન્સમેન્ટ ચાલુ હોય. બાકી ભાઈ આજે આપણા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. શું કહેવા માંગશો? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મયુરભાઈ
કેવું આમ ખૂબ ખૂબ આભાર તમારો અને અમને આટલો સપોર્ટ કરવા માટે. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. હા, બરાબર. બાકી બાજુ કંઈક અનાઉન્સમેન્ટ ચાલે તો થોડોક વોઇસ એમનો આવે છે, બરાબર. બાકી જો ભાઈ કંઈક આવું પાર્ક છે પંકાવો જો. અને અત્યારે જો ભાઈ આ બધા છોકરાઓ ભાઈ રમવા આવે અત્યારે રાતે, બરાબર. ને કંઈક આવું છે તો ભાઈ શું કરવાનું, આપણે વર્કઆઉટ કરવા જાય ને અત્યારે તો. હા, વર્કઆઉટ જોઈને આપણે શું હોય સબસે પહેલે કે વોર્મ અપ. આ કે સબસે પહેલે કે અમને વોર્મ અપ ફિર ગયા લાઈક પ્રેસ એ રીતના આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલું નાખતા રહીએ, બરાબર. બાકી જુઓ ભાઈ પાર્ક તો એકદમ અત્યારે તો થોડુંક લાઇટિંગ બાઇટિંગ ઓછું લાગે કે દિવસે આવે ને ગાઈસ, દિવસે મસ્ત મજા આવી જાય એમ. શું કે ભાઈ ક્યાં ગયા હતા? આ વાવાઝોડું અત્યારે કેવું હોય? અરે આ તો એક પવન આવે વળી એક કેપ્ચર ના થયું ગાઈસ, બાકી ખતરનાક વાવાઝોડું આવી ગયું અત્યારે. પવન આમ બધું સેપટ થઈ ગયું ઘડીક તો. કેવું લાગે જો પેલી બાજુ છે ને પવન ફૂલ આવે પણ આ એકદમ આ બાજુ અત્યારે તો નોર્મલ લાગે, હમણાં મજબૂત આવ્યું તું જો છે ને વાવાઝોડું ચાલુ થઈ ગયું ભાઈ, બરાબર. થયું ચાલુ થઈ ગયું એ સાચું, પણ આ શું આ ઝાડોના કારણે પવન રોકાય, બાકી તમને મસ્ત દેખાડે. જો ભાઈ બાર બધા ઉડવા માંડ્યા હવે તો વાવાઝોડાના હિસાબે, છે કે નહીં ભાઈ? ખતરનાક પવન આવો ભાઈ, આમ જો ખતરનાક પવન આવો જો. હા, જો ભાઈ વાવાઝોડું ચાલુ થઈ ગયું ભાઈ. તો ભાઈ એમાં વર્કઆઉટ કરી નાખીએ ભાઈ આપણે, વાવાઝોડું જોવા નહીં આવે વર્કઆઉટ કરવાનું. બાકી જો ભાઈ પવન તો જો. તો ભાઈ ફાઇનલી મસ્ત એવું વર્કઆઉટ કરતા હતા અને ભાઈ આપણા ફ્રેન્ડ્સો મળી ગયા તો એટલે એ ડરી ગયેલા ડાયરેક્ટ ऐसा मत करो मेरी जान. ગ્રાઉન્ડે આવ્યા હતા આ રવિવારે. આ તો આવ્યા હતા હજી નહીં. હું આવ્યો જ તો ને. આ ક્યાં કાલે આવ્યો તો ભાઈ? આવ્યો તો આ નતો આવ્યો ચારે પણ એટલે કાલે જ ને गार्डन में गया था हमें. કાલે જ ગયા. શૂટર શું કે सीजन पार्क. મજા ઓક્સિજન પાર્ક ગયા હતા, પૂછી જો કાલે તું આવ્યો ને. આ તો આરો જીમનું કઈ ગયો તો આરો क्या बात है सर, क्या बात है सर. એટલે કાલે આ બંને આવ્યા હતા, આવ્યો હતો જીમનું કઈ ગયા તા બંને. આ જો આવ્યો હતો, પૂછી જો ભાઈ બેગ મૂકી દીધી મેં ઉપર. હા ભાઈ સાહેબ, એ ભાઈ જબરજસ્ત ત્યારે સેવ કરે હા દડો, ખતરનાક ભાઈ, શું સેવ હતો યાર. મજબૂત દડો રોક્યો ભાઈ, ગોલ થતો ભાઈ રોકાઈ દીધો. હા ना पास प्रैक्टिस था. मेरे में तो प्रेशर था. ગોલ ભાઈ, ગોલ નતો શું થયું? આ શું હતું? આ એમને મારી લે આ ભાઈ આવું કરી લે ભાઈ તે हसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती. બીજી ત્રીજી વખત તો ગોલ યાર. આ પિયુષભાઈ શું ખાઈ ના યાર તમે ગોલ નહીં થવા દેતા. જબરજસ્ત યાર પિયુષભાઈ, कितना अच्छा शॉट रोक्या हमारा. શું કે ભાઈ તમારા ટીમમેટ કમબેક કરે, શું કહેવા માંગો તમે? મસ્ત હે. બરોબર જો ભાઈ આને કહેવાય ચાલાકી પણ દેતો રે દડો હાથમાં છે. આ ભાઈ શું આજે આ ભાઈ? भाई बद्दा रोके हमारा. હા ભાઈ આ શું ભાઈ આ તારે યાર આ બધું ના ચાલે યાર, રમવા દે કોક ના. અમારે ગોલ ગણાયો તો ચાર ગોલ લાડલે ન્યાઓ. તો गोल पोस्ट ना ऊपर दी जाए तो गोल. અમારે ગોલ કેમ ગણો હે? કયો? અમારે ગોલ કેમ ગણો? એ તો ગોલ જ હતો ને. પણ એ તો ગોલ જ હતો ને, ગોલ ગણો એટલે આ તો ગોલ હતો. અમારો ગોલ છે. मैं आम કરીને તારા કીપર ના ઉપર થી લઈ ગયો તો. આ તો એ ગોલ નો ગોલ જ હતો. એ તો એનથી ઉપરની હાઈટ નો હતો. गोल છે કે नो गोल है? मेरे को नहीं दिखा. नहीं गोल है. ना पाड़ दी. ગોલ એટલે ભાઈ ગોલ નહીં ભાઈ, બરાબર. એટલે મેટર સોલ્વ થઈ ગઈ, મેટર સોલ્વ. ગોલ નહીં ભાઈ. ચલો ભાઈ મળીએ કાલે. ચલો ભાઈ મળીએ, બરાબર. શું થયું? अपनी मैच ड्रॉ कराई આપણે. હા ભાઈ ગોલ હતા અમારા. અમે જીતી ગયા એક ગોલ. ના આપણા બધા ગોલ થઈ ગયા હતા ભાઈ. મળીએ કાલે. તો ભાઈ મળીએ કાલે, મળીએ ભાઈ. લે આડે ભાઈ કાલ મળીએ, અમે જીતી ગયા, બરાબર. અમે જીત્યા ગયા 7-6 અમે જીતી ગયા. તો શું કે ભાઈ મને આખા બ્લોગમાં આપણી હાલ આપણી એન્ટ્રી થાય મસ્ત મજાના ધાબા ઉપર જમી બમીને બેઠા છીએ લેટ નાઇટ, બરોબર. ત્યારને બ્લોગમાં આવી ગયો હોત પણ થોડું એક ફોન ચાલુ હતો એટલે એકચ્યુઅલી થોડો ટાઈમ ના મળ્યો. बहुत तेज हो रहा है. ભાઈ શું થયું છે અત્યારે? હવે આ ભાઈ છે ને ક્રેમ્પ આવી ગયો તો ફૂટબોલ રમતા હતા ને તો એટલે થોડું આમ આ નસ કેવાય ના નસ આરી કાંઈ હોય નહીં
એ અહીં આવી જઈ. આ ઉપર ચડી જઈને અસર રાખે. એકચ્યુઅલી હું છે ને એટલો જ વર્કઆઉટ ને એવું બધું નહીં કરતો. ગજબ બેજતી હે. એક ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, બરોબર, થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ પિયુષ, બરોબર, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, બરાબર. અને આ કોંગ્રેચ્યુલેશન્સ એના માટે છે કે હવે સક્સેસની સીડીઓ ધીરે 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 ચડવાની છે, બરોબર. અને વાતમાં એવું છે કે સમથિંગ કેટલો ટાઈમ થયો આપણે વ્લોગિંગ કરે? 3 મહિના. 3 મહિના જેવું થયું, બરાબર. તો હા 3 મહિનાની અંદર લાઈક ઘણો સપોર્ટ મળ્યો, અસર છે ને 3.5-4 મહિના છે મિનિમમ. બરાબર ને. હવે એટલા ટાઈમમાં ભાઈ આપણા ફાઇનલી 200 સબસ્ક્રાઈબર્સ મતલબ કમ્પ્લીટ થઈ ગયા છે. બસ આવી રીતે જ વિડીયો જોતા રહો, વ્લોગિંગ જોતા રહો અને વધુ વધુ શેર કરો. જો ગમતો હોય ને વ્લોગ તો ડેલી વ્લોગ અમે ટ્રાય કરીશું કે ડેલી થાય, બટ થોડા બધા પોતપોતાના વર્કઆઉટમાં હોય છે. ભાઈ જોબ કરે છે, બરાબર, મારે બી થોડું કામ હોય છે, એટલે ટાઈમ કાઢવો અઘરો પડી જાય છે. અને હવે આવા ટાઈમિંગમાં અમે ક્યાંય બહાર ના જઈ શકીએ કે એવું કંઈ મોટું હેવી તમને ના બતાવી શકીએ, પણ જેટલું બતાવી શકીએ છીએ ને, જેટલું અમારી કેટેગરીમાં આવે છે ને એટલું અમે તમને બતાવીએ છીએ. અને તમે જો ફની શોર્ટ્સ જોતા હોય, કોમેડી વિડીયો શોર્ટ જોતા હોય અને એ બી ઇન્સ્ટાગ્રામની અંદર, તો ભાઈ આપણું ઇન્સ્ટાગ્રામની અંદર બી પેજ છે mkp.prime કરીને, બરાબર. તો એના અંદર બી તમે લાઈક કોમેડી વિડીયોઝ ને બધું જોઈ શકો છો. એમાં મસ્ત મસ્ત આ બધા કેરેક્ટરો છે, બરાબર, મસ્ત. કોને મૂક્યું છે અહીંયા? આ કેરેક્ટરો છે બધા, એટલે મસ્ત મસ્ત ઇન્સ્ટાગ્રામમાં બી કોમેડી શોર્ટ્સ મૂકીએ જ છીએ આપણે. એવું નહીં ખાલી વ્લોગ જોતા હોય અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય પણ ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ના ખબર હોય તો એમના માટે કીધું mkp.prime, બરાબર છે. આની અંદર મસ્ત કોમેડી વિડીયોઝ આવે છે. તો બસ આજના વ્લોગમાં તો આટલું જ હતું યાર. ફૂટબોલ રમવા ગયા ને થોડોક ક્રેમ્પ આવી ગયો. ભાઈ યાર થોડુંક હેલ્પ કરે યાર. આવો ભાઈ બંધો હોવા જોઈએ જોડે, કેમ કે આમ સપોર્ટ તો યાર ભાઈઓનો જ હોવો જોઈએ. બાકી પેલો ડાયલોગ છે ને, સપોર્ટ તમે શું હાલો લે. સપોર્ટ તમે શું હાલો યાર, મોઢો મીઠું બોલીને પાછળથી ખેંચવાના. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. બાય. We both know it's too late. I forgot our lives, we are.